ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। વટ સાવિત્રીની પૂજા વિધિ એકદમ સરળ રીતે તમે જાતે કરી શકો એવી આ પૂજા વિધિ છે, તો મિત્રો ધ્યાનથી સાંભળજો। મિત્રો આજે આપણે વટ સાવિત્રીને કેવી રીતે પૂજા કરવી, સમય શું છે એ આપણે જાણીશું। વટ સાવિત્રી વ્રતની એક જરૂરી પૂજા કરવાની હોય છે। આના વિશે મોટા ભાગની સ્ત્રીઓ લગભગને જાણતી નથી હોતી, એટલા માટે જે લોકો વ્રત કરતા હોય તેને પૂજા કરવામાં સરળ રહે માટે હું આ વિડીયો પ્રસ્તુત કરી રહી છું તમારી સમક્ષ। આપણે એકદમ સરળ ભાષામાં પૂજા વિધિ કરીશું તથા પૂજામાં કોઈ સામગ્રીની જરૂર હશે એ પણ આપણે આમાં સાંભળીશું। પૂજા ક્યારે કરવાની છે એ પણ જાણીશું। તો મિત્રો તમારી આસપાસ તમારા સગાવાલામાં જે કોઈ બહેનો આ વ્રત કરતી હોય તેમને આ વિડીયો જરૂર શેર કરજો, જેથી એમને પણ પૂજા કરવાનું સરળ રહે અને પૂજા વિધિ સાચી એમને મળી રહે। તો મિત્રો આ વટ સાવિત્રીનું વ્રત જેઠ મહિનાની 13થી લઈને પૂનમ સુધીનું વ્રત કરવામાં આવે છે, પરંતુ આપણે ત્યાં મોટા ભાગે જેઠ મહિનાની પૂનમના દિવસે જ બધા વ્રત કરે છે। આ વ્રતની પૂજા વિધિ જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવાની રહેશે અને જેઠ મહિનાની પૂનમ આ વર્ષે છે વટ સાવિત્રી વ્રત 21 જૂન 2024 અને શુક્રવારના દિવસે આવે છે। આ દિવસે સવારના સમયમાં પૂજા કરવાની રહેશે અને પૂજાના સમય વિશે વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી લઈને સવારનો પૂજા કરવાનો સમય છે 7 વાગ્યાથી 8 મિનિટે ચાલુ થાય છે અને 10 વાગ્યાથી 38 મિનિટનો પૂજા કરવાનો સમય છે। અને કદાચ જો તમારે આ સમયમાં પૂજા ન થઈ શકે તો બપોરે પણ પૂજા કરવા માટેનો સમય છે। બપોરનો સમય છે 12 વાગ્યાથી 23 મિનિટથી ચાલુ થાય છે અને 2 વાગ્યાથી 7 મિનિટ સુધીનો સમય પૂજા કરવાનો છે, પૂરો થાય છે। આ સમય પ્રમાણે પૂજા કરવાની રહેશે, પરંતુ જો બહેનો શક્ય હોય ને તો સવારે 7 વાગ્યાથી જ આપણે 10 થી 38 મિનિટ સુધીમાં પૂજા કરી લેવી, એટલે કે સવારે વહેલા 7 થી 10 38 મિનિટ સુધીનો સમય છે પૂજા કરવાનો। અને હા, બીજી વાત એ છે કે જ્યાં સુધી આ વ્રતની પૂજા વિધિ તમે ન કરી લો ત્યાં સુધી કંઈ ખાઈ પીવો નહીં તો સારું, પણ જો તમારાથી શક્ય ન હોય તો ચા, દૂધ, પાણી વગેરે પી શકો છો અને પૂજા વિધિ પૂરી થયા બાદ ફ્રૂટ ખાઈ શકાય છે અથવા તમે જે ફરાળ કરતા હોય એ પણ કરી શકાય છે, પણ એ બધું થાય છે પૂજા કર્યા બાદ। પૂજા કર્યા પહેલા જો શક્ય હોય તો કશું ખાવું નહીં અને જો શક્ય ન હોય તો ચા, પાણી, દૂધ પી શકાય છે। વટ સાવિત્રી પૂજા વિધિનો સામગ્રી શું શું હશે તો ચાલો સાંભળીએ। તો હવે આપણે આ વ્રતની પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે આના વિશે વાત કરીએ છીએ। તો આ વ્રતની પૂજામાં સત્યવાન સાવિત્રીની મૂર્તિ લેવાની હોય છે કે જેનું પૂજન કરવાનું છે આપણે। જો તમારી પાસે મૂર્તિ કે ફોટો ન હોય તો તમે સોપારી મૂકીને સાવિત્રી સત્યવાનનો ભાવ ધરીને તેમાં પૂજા કરી શકો છો। એટલા માટે 2 સોપારી લેવી, નાડાછેડી સૂતરનો દોરો, ફૂલ, ચોખા, અબીલ, ગુલાલ, કંકુ, અગરબત્તી, ઘીનો દીવો, વાંસની ટોપલી ન હોય તો થાળી પણ ચાલે। શણગારની વસ્તુઓમાં ઓછામાં ઓછી 5 શણગારની વસ્તુઓ હોવી જરૂરી છે। ગંગાજળ અથવા ગૌમૂત્ર, કોઈ પણ પ્રસાદી જેમાં ચણા કે ઘઉંનો પ્રસાદ હોય તો વધુ સારું, પણ ન હોય તો એ સિવાય આપણે કોઈ ફળ ફ્રૂટ પણ લઈ શકીએ છીએ। કોઈ પણ 7 પ્રકારના અનાજ લેવા જોઈએ। જો તમારા ઘરની આસપાસ વડનું વૃક્ષ હોય તો વડનું પાંદડું કે ડાળી પૂજામાં લેવી અને આપણે એ પૂજા ઘરે કરી શકાય છે। અને જો ઘરની આસપાસ વડનું વૃક્ષ હોય તો ત્યાં જઈને પૂજા કરવી હોય તો પણ થઈ શકે છે। હવે આપણે પૂજા વિધિ વિશે વાત કરીએ તો સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરી નિત્ય કર્મ કરીને સૂર્યદેવને સૌ પ્રથમ અર્ઘ્ય આપી, ત્યાર પછી તમારા પતિદેવના ચરણ સ્પર્શ કરવા, આશીર્વાદ લેવા। ઘરમાં જો કોઈ મોટા વડીલ છે, સાસુ, સસરા, જેઠ, જેઠાણી, તો એમના આશીર્વાદ લેવા અને ત્યાર પછી 16 શણગાર સજીને આ વ્રતની પૂજા કરવી। જે સમય તમને પૂજાનો જણાવ્યો એ સમયે સવારે 7 થી પોણા 10:38 સુધી પૂજા કરવાની, જેમાં વડના ઝાડ નીચે બેસીને થડ પાસે બેસીને પૂજા કરવાની હોય છે। પછી સર્વ પૂજા સામગ્રી લઈને વડના વૃક્ષ નીચે બેસીને જ્યાં જે જગ્યાએ આપણે પૂજા કરવાની છે તે પૂજાની સ્થાપના કરવાની છે તે ચોખ્ખું કરવું। જો તમારી પાસે ગૌમૂત્ર હોય કે ગંગાજળ હોય તો એ છાંટીને તમારે એ સ્થાનને પવિત્ર કરવું, અથવા તો ગંગાજળ હોય તો પણ કરી શકાય છે। ત્યાર પછી જે તમે સાવિત્રી સત્યવાન રૂપે સોપારી લીધી હોય તે વડના વૃક્ષ પાસે લાલ વસ્ત્ર પાથરીને તેના ઉપર સ્થાપના કરવાની। પછી સોપારીને કંકુ ચાંદલો કરવાનો, ચોખા ચોંટાડવા, અબીલ, ગુલાલ, કંકુ છાંટવા અને તેના ઉપર નાડા છેડી મીઠવી, જે વસ્ત્ર રૂપે કહેવાય છે। ત્યાર પછી ત્યાં દીવો, અગરબત્તી કરવા અને અગ્નિદેવની સાક્ષી આ પૂજા કરવાની। ત્યાર પછી વ્રતનો સંકલ્પ કરવો અને
આ રીતે બોલવું. માત્ર આપણે આટલું બોલજો, જ્યારે આપણે સંકલ્પ કરીએ છીએ ત્યારે આટલું જરૂર બોલવું. હે સાવિત્રી દેવી, હે વટવૃક્ષમાં બિરાજમાન દેવી દેવતાઓ, હું આજના દિવસે મારા સૌભાગ્યની કામના માટે, મારા પતિના લાંબા આયુષ્ય માટે હું આ વૃક્ષની પૂજા કરું છું. આ સાવિત્રી વ્રતને ધારણ કરું છું, તેની પૂજા વિધિ કરું છું અને દિવસ દરમિયાન વ્રત કરીશ. આટલું બોલીને આ વ્રત સાવિત્રી વ્રતનો સંકલ્પ કરવો. ત્યાર પછી જો આપની પાસે વાંસની ટોપલી હોય તો 7 પ્રકારના અનાજ લેવાના જે તમે ઘરેથી લાવ્યા હોય, અને જો ટોકરી ન હોય તો થાળી હોય તો તેમાં પણ આ 7 પ્રકારના અનાજ મૂકી દેવા. પ્રસાદ મૂકો, અને પ્રસાદ ન હોય તો ફ્રૂટ લાવ્યા હોય તો તે પણ મૂકી દેવા. અને તે દરેક વસ્તુ આપણે સત્યવાન અને સાવિત્રી દેવીને અર્પણ કરવાના, વડના વૃક્ષને અર્પણ કરવાના. ત્યાર પછી સાવિત્રી સત્યવાનને ફૂલ અર્પણ કરવાના. અને જ્યારે આપણે આ પૂજા કરતા હોઈએ ત્યારે પણ એક મંત્ર બોલવાનો હોય છે, એક પ્રાર્થના કરવાની હોય છે. એ પ્રાર્થના આ રીતે છે કે હે સાવિત્રી દેવી, મારા પુત્ર પૌત્રની કામના માટે, મારા સૌભાગ્યની કામના માટે, મારા પતિના લાંબા સુખી અને સારા સ્વાસ્થ્યના આયુષ્ય માટે, સુખી જીવન માટે તથા મારા ઘરની સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરું છું. હે સાવિત્રી દેવી, મારા આ વ્રતનો સ્વીકાર કરજો. આટલી પ્રાર્થના કર્યા પછી વડના વૃક્ષની પૂજા કરવાની, તેના ઝાડમાં ચાંદલો કરવાનો, અબીલ ગુલાલ છાંટવાના, ચોખા ચોંટાડવાના અને તેમને પણ અર્ધી આપવાની, એટલે કે વડના થડમાં પાણી રેડવાનું. વડના વૃક્ષમાં પાણી રેડીને એક સૂતરનો દોરો લેવાનો અને ત્યાર પછી વડના વૃક્ષને 7 વખત પ્રદક્ષિણા કરવાની અને એ સૂતરના દોરો વડના વૃક્ષને વીંટતો જવો અને મનમાં ઓમ સાવિત્રી દેવીએ નમઃ, ઓમ સાવિત્રી દેવીએ નમઃ આ મંત્ર બોલતો જવો. ત્યાર પછી ત્યાં બેસીને સત્યવાન સાવિત્રી દેવીની કથા સાંભળવાની અથવા વાંચવાની. અને જેની પાસે આપણે કથા સાંભળી છે, બ્રાહ્મણ પાસે જેની પાસે પૂજા કરાવી છે, તેને યથાશક્તિ પ્રકાર પ્રમાણે દક્ષિણા આપવી, તેમના આશીર્વાદ લેવા તથા બ્રાહ્મણ અને ગરીબને આ દિવસે કઈ વસ્તુનું તમારી યથાશક્તિ પ્રમાણે દાન આપવું. જે આપણે પ્રસાદ લાવ્યા હોઈએ ઘરેથી એ ધરાવવાનો, તેમાંથી થોડો પ્રસાદ લઈ જવાનો અને બાકીનો પ્રસાદ ત્યાંના સૌના લોકોને વહેંચી દેવો. જેમાં ચણા અને ઘઉંનો પ્રસાદ હોય છે. જો આપની પાસે એ ન હોય તો કોઈ ફ્રૂટ પ્રસાદી લઈ જાઓ તો પણ ચાલે. ત્યાર પછી ઘરે આવીને ઘરમાં વડીલો હોય તો તેમને પગે લાગી લેવા અને એમના આશીર્વાદ લેવા. અને સાંજે ચંદ્ર દર્શન કરીને પતિદેવના આશીર્વાદ લેવાના. સૌ લોકો સાથે બેસીને જો એકટાણું કરતા હોય તો કરવાનું. જો શક્ય હોય તો રાત્રે ચંદ્ર દર્શન કરીને જ એકટાણું કરવાનું. દિવસ દરમિયાન ફરાળ લઈ શકાય છે, ફ્રૂટ ખાઈ શકાય છે અને આવી રીતે શ્રદ્ધાપૂર્વક કરેલું વ્રત આપને જરૂર ફળશે. સાવિત્રી દેવીના આશીર્વાદથી આપને પુણ્ય ફળ પણ જરૂર મળશે. તમારા પતિને લાંબુ આયુષ્ય મળશે અને સદા સૌભાગ્યવતી રાખશે માં સાવિત્રી, અને સદાય આપના પરિવારની રક્ષા કરશે. તો મિત્રો, આશા રાખું છું કે સૌને આ વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ સરળ લાગી હશે, સમજાઈ હશે. એકદમ સીધી સાદી સરળ ભાષામાં મેં આ વ્રતની વિધિ કહી છે, સામગ્રી સમજાવી છે. મિત્રો, બને એટલો આ વિડીયો શેર કરજો જેથી બીજાને પણ મદદરૂપ થાય. જય સાવિત્રી સત્યવાનની જય, જય યમરાજાની ધર્મરાજાની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.